ફરીથી એક વખત એક જબરજસ્ત મિરેકલ એક્સપિરિયન્સ હું આજે તમારા લોકોની વચ્ચે શેર કરવા માટે આવેલો છું. કપાસની અંદર આપણે જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે. ઝઘડિયાની અંદર રાણીપુરા ગામની અંદર એક એરિયાની અંદર એવો છે જે એરિયાની અંદર ખેડૂતે જાતે અડધી જગ્યાએ નાખેલું છે અને બીજી જગ્યાએ એમની પોતાની ટ્રીટમેન્ટ કરેલી છે, જેનો ડિફરન્સ આજે આપણે લોકો જોવાના છે. કપાસની અંદર ઘણા લોકો ખેડૂતો કામ કરતા હોય છે, પણ ખર્ચ વધારે હોવાના કારણે જે એકચ્યુઅલી ઇન્કમ મળવી જોઈએ મળતી નથી. પણ એક ઓછા ખર્ચે કેવી રીતના તમે ઓર્ગેનિક બાજુ વળી શકો અને સારી ખેતી કરી શકો એને સ્ટાર્ટિંગ નજરાનું આજે તમને લોકોને બતાવવા માટે તમારા લોકોની સામે હું આવેલો છું. તમને અમારો આ લેફ્ટ હેન્ડ પર જે અત્યારે બતાવું છું એ જે પ્રોડક્ટ છે એ ઓલિવ સુપર 16 પ્રોડક્ટ્સનો ખાલી એક વખત છંટકાવ કરેલો છે, જેનું રિઝલ્ટ છે જે ગ્રીન પાન દેખાય છે. કેટલા લોકો જે ખેડૂત લોકો વર્ષોથી ખેતી કરતા હોય એ લોકોને બહુ જલ્દી ખબર પડી જતી હશે કે પાનનું લીલું હોવું ત્યાર પછી પાન પાતળું હોવું આ એક સારી ક્વોલિટીની નિશાની છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે નીચે કેટલી બધી ફૂટી રહી છે, મીન્સ નીચે કેટલી બ્રાન્ચ નીકળી રહી છે. એ તમે આ બધા જ ભાગની અંદર જે આપણું ઓલિવ સુપર 16 નાખેલું છે એનું તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો. ધેન આફ્ટર ખેડૂતે જે જાતે એમની રીતના જે પ્રયાસો કરતા હતા એ જ રીતના જે પ્રયાસ કરેલા છે એનું એક્ઝેક્ટ બાજુની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું. એનું કંઈક નજરાનું તમે જોઈ રહ્યા છો. જે પણ મોટા છોડ છે એના પાનની જાડાઈ વધારે છે, જેના કારણે પાનનો ફેલાવો ઓછો થશે અને પાન કહેવાય ફળનું રસોડું. જો પાનની અંદર જો મજબૂતાઈ નહીં હોય તો ફળ કેવી રીતના સારું બેસશે, રાઈટ? એ જ રીતના આપણું જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એ સૌથી વધારે પાન અને રૂટ્સ માટે કામ કરે છે, એટલા માટે ડગલો ફળ મળે છે. એ સૌથી મોટો ફાયદામંદ છે. મિત્રો, જે ખેતર હું તમને બતાવી રહ્યો છું એ રોડની એક્ઝેક્ટ બાજુમાં હોવા છતાંય આ રિઝલ્ટ મળવું એ બહુ મિરેકલ વસ્તુ કહેવાય છે. તમે આ જગ્યાએ જોઈ શકો છો કે એની જે ગ્રીનરી છે પોપટી કલરની હશે, યાની કે લાઇટ ગ્રીન કલરની હશે. એ જ રીતના તમે જે સુપર 16 જે આપણે લોકો યુઝ કર્યું છે ઓલિવ, જેનું આખું તમે ગ્રીનરી જોતા હશો એ સુપર ગ્રીન દેખાઈ રહ્યું છે. ઇટ મીન્સ કે એની અંદર યંગ અને તેજી રહેવાની જે હિંમત છે અત્યારથી જો આટલી સારી હોય તો આવનારા ટાઈમમાં આ જ કપાસનું સેકન્ડ વિડીયો તમને 100% બતાવીશ. એ સમય કદાચ આ મારા હાઇટથી પણ ઉપર હશે. મિત્રો, આ જે બતાવવા જઈ રહ્યા છે એ ઓર્ગેનિક ફાર્મિંગની અંદર તમે પણ અમારો સહકાર આપી શકો છો. તમે પણ અમે તમારા ગામની અંદર બોલાવી શકો છો. મારું નામ નૈનેશ પટેલ છે અને ઝઘડિયા તાલુકાના ઘનશ્યામભાઈની સાથે મળીને અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છે. એનો ફાયદો તમે પણ ઉઠાવો અને સારો એક્સપિરિયન્સ લો એવી શુભકામના રાખું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઇફસ્ટાઇલ.